બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામે પીજીવીસીએલ ની ટીમ અને ગામ લોકો વચ્ચે થઈ બોલાચાલી। પીજીવીસીએલની ટીમ વહેલી સવારે ખોખરનેશ ગામે વીજ ચેકિંગ માટે આવી હતી। વીજ ચેકિંગ દરમિયાન ખોખરનેશ ગામે વીજચોરીના મામલાને લઈ લોકો સાથે થઈ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર મામલો પહોંચ્યો રાણપુર પોલીસ મથકમાં। પીજીવીસીએલ ના અધિકારીઓએ રાણપુર પોલીસ મથકમાં નોંધાવી ફરજ રૂકાવટ સહિતની પોલીસ ફરિયાદ। સમગ્ર મામલે ખોખરનેશ ગામના લોકો રાણપુર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા। સમગ્ર ઘટનાના વિડીયો આવ્યા સામે। રવિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। મારું નામ ભાવિક હર્ષદભાઈ સાંકળિયા, ખોખરનેશ ગામ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ। આપને ત્યાં જે વીજ ચેકિંગ આવ્યું હતું, શું બનાવ બન્યો, શું વિગત છે? અમારે ત્યાં સવારમાં 6:30 ચેકિંગ આવ્યું હતું। હું અને મારા પપ્પા સૂતા હતા, મારી મમ્મી અને મારા બેન બે જાગતા હતા। સવારમાં 6:30 ચેકિંગ આવ્યું એટલે મારા મમ્મીએ પૂછ્યું કે તમે બે ભાઈ કોણ છો? એ બે ભાઈ ડાયરેક્ટ આવીને ઉપર ચડી ગયા। મારા મમ્મીએ પૂછ્યું તો એ ભાઈએ કાંઈ જવાબ ન આપ્યો। ગાટલા ગોદડા સૂતા હતા, એ બધા ખોળી નાખ્યા। ખાટલા નીચે ડુંગળીનું કેરેટ હતું તો એ કેરેટમાંથી વાયર કાઢીને એ ભાઈએ નીચે મેડમ પાસે ઘા કર્યો। એટલે એ મેડમે એવું કીધું કે આ તમે કાયદેસર ગુનામાં છો, તમે આંકડી નાખેલી છે તો તમારે દંડ આવશે। સર, મેડમની સામે કોઈએ એવું અભદ્ર વર્તન કરેલ નથી। અમને પણ ખબર છે કે ભારતીય કાયદા અનુસાર કોઈ સ્ત્રી સામે એવું વર્તન ના કરાય। અમે મેડમને ખાલી એટલો આક્ષેપ કરતા હતા, અમે જો પકડાના છીએ ચેકિંગમાં તો અમારી આંકડી બતાવો, થાંભલે અમને વાયર બતાવો તો અમે સ્વીકારીએ છીએ। બાકી અમે એવો કોઈ એમની સામે અભદ્ર વર્તન નથી કરેલ, કોઈ ગાળાગાળ નથી બોલેલ કે કાંઈ બોલાચાલી નથી કરેલ। અમે મેડમને રિક્વેસ્ટ કરતા હતા કે તમે ખોટો દંડ શું કામ આપો છો? કાયદેસર થાંભલે આંકડી નથી તો દંડ શું કામ અમે ભરીએ? અને મેડમ ભાગતા હતા, એ માટે અમે એમને રોકવા માટે આ પ્રયાસ કર્યો હતો, આડા ઊભા રહેવાનો। અને કાયદેસર અમે જો આવી રીતના અભદ્ર વર્તન કર્યું હોય તો અમે 112 બોલાવીએ। શું કામ પોલીસને શું કામ બોલાવીએ? અમે જો આવું વર્તન કરવું હોય તો પોલીસને શું કામ બોલાવીએ? પોલીસને તો અમે અમારી સુરક્ષા માટે બોલાયેલ છે, તો અમે શું કામ એવું વર્તન કરીએ? ઓકે। મારું નામ દીપ્તિ ભીખુભાઈ ગોહિલ અને આજ રોજ તારીખ 4/11/2025ના રોજ અમે અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત બોટાદ વર્તુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુરના કાર્યક્ષેત્રમાં આવતા ખોખરનેશ ગામમાં આજ રોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા। અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા ખોખરનેશ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ, તેમજ હીરાભાઈ સવજીભાઈ સાકળિયા એમની ઘરે પણ નિયમ મુજબ વીજ ચેકિંગ કરવા ગયેલ। તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતાં મને ત્યાં વીજ ચોરીની ગેરરીતિના પુરાવા મુજબ ત્યાં ગેરરીતિ મને જોવા મળેલ। આથી મેં ત્યાં તેમના ફોટા પડેલ અને તે કોલના પણ ફોટા પડેલ, પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેઓ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો, તમારાથી ઘરમાં ન અવાય ને એ બધું બોલવા લાગ્યા। જો કે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વીજ ચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તો લોકોએ ઉગ્ર બોલાચાલી ચાલુ કરી અને અમારી ગેરરીતિમાં ફરજમાં રૂકાવટ કરી અને ધક્કો મારી અને મને ઘરની બહાર હાંકી કાઢેલ છે। ત્યાર પછી તેમના ઉગ્ર અવાજથી આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા, એમાં સાથે ખોખરનેશ ગામના સરપંચ પણ હતા અને એ લોકો બધા જોરથી બોલવા માંડ્યા અને મારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ લોકોએ બધાએ એકથી વધારે જાજા લોકો હતા, જે લોકોએ બધાએ ચાલુ કરી દીધી એમ। અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા એ અમે ફોટો પાડેલો છે, પણ તેઓએ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રૂકાવટ કરી હતી અને એક સ્ત્રી તરીકે જે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ, એના બદલે અમારી ફરજમાં રૂકાવટ કરી અને એક સ્ત્રીને છાજે નહીં એવી મારી સાથે ત્યાં હરકતો થઈ છે ગામમાં। ના, એ તદ્દન ખોટી વાત છે। અમે તો પૂરા વીજ ચોરીના પુરાવા જે અમને મળ્યા એમના જ અમે ફોટો લઈ અને એ લોકો દ્વારા અમને બહાર હાંકી કાઢવામાં આવે છે, એટલા માટે એ વસ્તુ તો શક્ય જ નથી કે એ વસ્તુ બની હોય સ્થળ પર। અને એના મારા ફરજના ભાગરૂપે મને ફરજમાં જે અટકાયત કરીને મારી સાથે એક સ્ત્રી હોવા છતાં મારી સાથે જે સ્થળ પર જે
બિહેવિયર થયું છે, બરાબર છે. એટલે તેની હું પોલીસમાં જાણ કરવા માટે મારે જે કંઈ રિપોર્ટ લખાવવાનો હોય છે એ રિપોર્ટ લખાવવા માટે હું રાણપુર પોલીસ સ્ટેશને આજે હાજર છું. કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવાની? એ જે 3 લોકો મેઇન છે એ અને આપણે સરપંચ શ્રી છે અને અન્ય ગ્રામજનો, એમ કે ત્યાં તો બહુ બધા લોકો 70 થી 80 જણા લોકો હતા. એટલે મળી જાય. મારું ગામ ખોખર ને તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. ખોખર ને સરપંચ ભરતભાઈ નાગરભાઈ સાંકળિયા. આજે આપના ગામમાં વીજ ચેકિંગ આવ્યું હતું, એમાં શું બનાવ બન્યો છે? પોલીસ સ્ટેશન આવ્યો હતો. વીજ ચેકિંગમાં એવું છે સાહેબ, એના ઘરે કોઈ વસ્તુ કઈ હતી ને, લંગરિયા કોઈ વસ્તુ નહોતી કઈ, અને ઘરે ગોદડાનું ખોળે અને અંદર પેલામાંથી વાયર કાઢી અંદરથી અને વાયર લાંબો કરીને એવું કહે છે કે તમારે એમ કે કાયદેસર લંગર્યું છે, બરોબર. તો એવું કંઈ હતું નહીં સાહેબ, અને કોઈ ગેરવર્તન નથી કર્યું. પોતે સ્ત્રી હોવાના હિસાબે આ બધું ગેરવર્તન કોઈ કર્યું નથી. અમારી પાસે વીડિયા થાય છે, બધું કમ્પ્લેટ છે, અભદ્ર અમારે કોઈ કંઈ નથી કર્યું. હું હાજર હતો અને એમની પાસે જીબીવાળા પાસે હોય તો બતાવે અમને, બરોબર. અને એમ વિડીયો ઉતારેલા છે ને એમને પણ વિડીયો ઉતારેલા છે. ત્યારે ચેકિંગ કરવા આવ્યા 6:30 સવારમાં. કેટલા જણા ચેકિંગ કરવા? ચેકિંગમાં તો 9 ગાડી હતી સાહેબ. આપની ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે તેવું જાણવા મળ્યું છે, તેમાં શું કહેશો? એ અમારી ઉપર ફરિયાદ તો હા ખોટી ફરિયાદ છે. એમને પુરાવા આપે કે ગેરવર્તન કોઈ કર્યું જ નથી. હું પણ હાજર હતો અહીંયા અને સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવે છે.